નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તામાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં અમે તમને એક વાર્તા જણાવવા જઈ રહ્યા છીએ। આ વાર્તા દ્વારા અમે તમને જણાવીશું કે ગાયની સેવા કરવાથી અને દરરોજ ગાયને રોટલી ખવડાવવાથી શું પુણ્ય મળે છે। એક સમય હતો જ્યારે દેવી રૂકમિણી અને શ્રી કૃષ્ણ પ્રવાસ કરતા હતા। દેવી રૂકમિણીના મનમાં એક પ્રશ્ન ઊભો થયો અને તેણે શ્રી કૃષ્ણને પૂછ્યું, હે ભગવાન, ગાયની સેવા કરવાથી અને ગાયને દરરોજ ખવડાવવાથી માણસને શું મળે છે? કૃપા કરીને મને જવાબ આપો। દેવી, તમે માનવ કલ્યાણ માટે ખૂબ જ સારો પ્રશ્ન પૂછ્યો છે। ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે। ગાયમાં 26 કરોડ દેવી દેવતાઓનો વાસ છે। ગાયની સેવા કરવાથી પાપીને મોક્ષ મળે છે અને ગરીબોનું કલ્યાણ થાય છે। જે વ્યક્તિ ગાયની સેવા કરે છે તે મહાન ગુણવાન વ્યક્તિ છે। તેથી જ મેં મારું આખું બાળપણ ગાયો સાથે અને તેમની સેવામાં વિતાવ્યું છે। ગાય દરેક વ્યક્તિને પોતાનો પુત્ર માનીને નિસ્વાર્થપણે તેનું દૂધ આપે છે। જે વ્યક્તિ દરરોજ ગાયની સેવા કરે છે અને તેનું દૂધ પીવે છે તે શક્તિશાળી બને છે। દેવી, આજે હું તમને એક વાર્તા કહેવા જઈ રહ્યો છું। આ વાર્તા દ્વારા તમે જાણી શકશો કે ગાયની સેવા કરવાથી શું પુણ્ય મળે છે અને ગાયને રોટલી ખવડાવવાથી શું મળે છે। એક સમયે એક નાનકડા ગામમાં રમેશ નામનો એક ગરીબ માણસ રહેતો હતો। રમેશનું વ્યક્તિત્વ ખૂબ જ સરળ અને દયાળુ હતું। તેને દરેક વ્યક્તિ પ્રત્યે પ્રેમની લાગણી હતી। રમેશ અનાથ હોવાને કારણે તેને એકલા રહેવું પડ્યું। તેને જીવવા માટે મજૂર તરીકે કામ કરવું પડ્યું। રમેશના સેવાભાવી સ્વભાવને લીધે તેઓ હંમેશા નિસહાય લોકોની મદદ કરતા હતા, પછી ભલે તેઓની પરિસ્થિતિ કેટલી દયનીય હોય। રમેશ હંમેશા બીજાને મદદ કરવા તૈયાર રહેતો। એક દિવસ જ્યારે દેવી લક્ષ્મી આકાશમાં વિહરતા હતા ત્યારે તેમની નજર રમેશ પર પડી। રમેશના વ્યક્તિત્વને જોઈને દેવી લક્ષ્મી ખૂબ પ્રસન્ન થઈ। તેણીએ કહ્યું, આ માણસ ખૂબ જ સરળ અને દયાળુ છે। આ માણસ દુનિયાની દરેક ખુશીનો હકદાર છે। તેથી હું આ માણસને તેના વ્યક્તિત્વના આધારે બધું જ આપીશ। પરંતુ સૌથી પહેલા મારે આ માણસની કસોટી કરવી પડશે। જો આ માણસ મારી કસોટીમાંથી પસાર થાય છે, હું મારું વચન પૂરું કરીશ અને હંમેશ માટે તેની સાથે રહીશ। દેવી લક્ષ્મી ગાયનું રૂપ ધારણ કરીને પૃથ્વીલોકમાં રમેશ ગયા। રમેશ તેના ઘરના આંગણામાં ફરતો હતો ત્યારે તેણે એક સુંદર ગાયને પોતાની તરફ આવતી જોઈ। જેવી માતા લક્ષ્મી ગાયના રૂપમાં રમેશ પાસે પહોંચી, રમેશ બોલ્યો, હે માં, આજે હું ધન્ય બની ગયો છું। મારું જીવન સાર્થક થઈ ગયું છે। અનાથ હોવાને કારણે હું બાળપણથી જ એકલો છું, પણ આજે તું મારી માતા બનીને મારી પાસે આવી છે। મને ખબર નથી કે હું કઈ જિંદગીમાં મારામાં એવું કયું પુણ્ય છે જેના લીધે તમે મારી પાસે આવ્યા છો। રમેશ અત્યંત ખુશ થયો અને ગાય માટે રહેવા અને ભોજનની વ્યવસ્થા કરવા લાગ્યો। રમેશે વિદ્વાનો પાસેથી સાંભળ્યું હતું કે ગાયને રોટલી અને હળદર ખવડાવવાથી પુણ્ય મળે છે। તેથી રમેશે દરરોજ ગાયને તાજી રોટલી સાથે હળદર ખવડાવવાનું શરૂ કર્યું। રમેશ દેવી લક્ષ્મીના આગમનથી ખુશ થઈ ગયા અને જોયું કે તેની આસપાસ ચમત્કારો થવા લાગ્યા છે। પૈસા તેના તરફ આકર્ષાવા લાગ્યા। આ જોઈને રમેશને નવાઈ લાગી। લગભગ 6 મહિના સુધી ગાયની સેવા કર્યા પછી એક દિવસ દેવી લક્ષ્મી તેમના મૂળ સ્વરૂપમાં પાછા ફર્યા। આ જોઈને રમેશના હોશ ઉડી ગયા। રમેશે દેવી લક્ષ્મીને કહ્યું, હે માતા, આજે મારું જીવન સાર્થક થઈ ગયું છે। હું ધન્ય છું કે મને તમારી સેવા કરવાનો મોકો મળ્યો। મેં એવા કયા સારા કાર્યો કર્યા છે જેના પરિણામે તમે મારા ઘરે આવ્યા છો? દેવી લક્ષ્મીએ કહ્યું, પુત્ર, હું તારા વ્યક્તિત્વ અને નિસ્વાર્થ સેવાથી પ્રસન્ન થયો। તેથી જ મેં તારી કસોટી કરવાનું વિચાર્યું અને મને જણાવતા અત્યંત આનંદ થાય છે કે તું પરીક્ષામાં પાસ થયો છે। પુત્ર, હું તારી નિસ્વાર્થ સેવાથી પ્રસન્ન છું। તમારી આવનારી પેઢીઓ ક્યારેય તમારી સાથે રહેશે નહીં કે કોઈ રોગ તમને ક્યારેય સ્પર્શી શકશે નહીં। દેવી લક્ષ્મીએ વધુમાં કહ્યું, કારણ કે ગાયમાં 26 કરોડ દેવી દેવતાઓ વસે છે। આનો અર્થ એ થયો કે તમે માત્ર મારી જ નહીં પરંતુ ગાયની અંદર રહેલા તમામ દેવી દેવતાઓની સેવા કરી છે, અને જે કોઈ ગાયની સેવા કરે છે તેને તક મળે છે। તમારી સાથે સ્વર્ગમાં જાઓ। હું સમગ્ર માનવજાતના કલ્યાણ માટે આ વરદાન આપું છું। જે વ્યક્તિ ગાયની નિસ્વાર્થ સેવા કરે છે અને દરરોજ રોટલી સાથે હળદર ખવડાવે છે,
હું હંમેશા તેની સાથે રહીશ અને તેના જીવનમાં ક્યારેય ધન ધાન્યની કમી નહીં આવે અને તે વ્યક્તિ સ્વર્ગમાં જવાનો હકદાર બનશે. શ્રી કૃષ્ણે દેવી સુભદ્રાને કહ્યું, દેવી, હવે તમને ખબર પડી હશે કે ગાયની સેવા કરવાથી અને ગાયને દરરોજ ખવડાવવાથી શું પુણ્ય મળે છે. જે ગાયની નિસ્વાર્થ સેવા કરે છે તેને શ્રેષ્ઠ પુણ્ય મળે છે. વ્યક્તિ ગમે તેટલો પાપી હોય, જો તે ગાયની નિસ્વાર્થ સેવા કરે છે તો તેના બધા પાપો માફ થઈ જાય છે, કારણ કે ગાયમાં દરેક દેવતા અને સમગ્ર વિશ્વ વસે છે. તે ગાયની સેવા કરે છે, તે સમગ્ર સૃષ્ટિ અને તેમાં રહેલા તમામ દેવી દેવતાઓની પૂજા કરે છે અને તે વ્યક્તિ બની જાય છે. સ્વામી, હું તમારો ખૂબ આભારી છું કે તમે મને આ વાર્તા સાંભળી અને મને ખબર પડી કે તમારા ઘરમાં ગાય છે. તો નિસ્વાર્થપણે તેની સેવા કરો અને માતા લક્ષ્મી હંમેશા તમારી સાથે રહે છે. જો તમે ગાયને સૂકી રોટલી ખવડાવો છો તો તમે ક્યારેય પુણ્ય મેળવશો નહીં. આનાથી તમે પાપના સહભાગી બનો છો. જો તમારા ઘરમાં ગાય નથી તો તમારી ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તમને તમારી આસપાસ ચોક્કસ ગાય જોવા મળશે. જો તમે કચરો અને પ્લાસ્ટિક ખાતી ગાયને તાજી રોટલી ખવડાવો તો તે પુણ્યનું કાર્ય છે. જો કોઈ વ્યક્તિ ગાયને દુઃખ પહોંચાડે છે તો તેને જણાવો કે તે સૌથી મોટું પાપ છે અને તમે નર્કમાં જવાના ભાગ બનશો. ઘણા લોકો પોતપોતાના સ્વાર્થ માટે ગાયના વાછરડાને પૂરેપૂરું દૂધ પીવા દેતા નથી અને બધું જ દૂધ પોતાના માટે લઈ લે છે. આ પણ એક મોટું પાપ છે. ગાય આપણને પોતાનો પુત્ર માને છે, તેથી જ તે આપણને તેનું દૂધ આપે છે. તેથી ગાયના વાછરડાને તેની માતાના દૂધથી વંચિત રાખવાનું પાપ ન કરો. ઘણા લોકો પોતાનો ખોરાક ગાયોને ખવડાવે છે. આ ભૂલ ન કરો, કારણ કે ગાયમાં તમામ દેવી દેવતાઓનો વાસ છે. જ્યારે તમે તમારું ભોજન ગાયને ખવડાવો છો તો તમે તમારું ભોજન તમામ દેવી દેવતાઓને પણ ખવડાવો છો, જે એક મોટું પાપ છે. ગાયને ક્યારેય દોરડાથી બાંધીને ન રાખવી જોઈએ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આવેલા બેલ આઇકોનને દબાવો અને તમામ પસંદ કરો, જેથી તમને વિડીયોની સૂચના સૌથી પહેલા મળે. કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખો. વિડીયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.